है मानव का पथ, प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। जिनसे है मानव का पथ, प्रकाश ज्योति से भरा। जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा। जिनसे है मानव का पथ, प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा। जिनसे है मानव का पथ, प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। सबके सुख की कामना ले रहती जिनकी कल्पना। निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूजता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा। जिनसे है मानव का पथ, प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। નમસ્તે મિત્રો. નમસ્તે હરિહર બધા મિત્રોને. નમસ્તે હરિહર. નમસ્તે હરિહર. હરિહર હરિહર. પ્રાર્થના ઉપન કરી લેતો. हाँ कर ले. बाबा जी ने नमन करते हुए, माता जी ने नमन करते हुए प्रार्थना का पठन करते हैं। अस्तित्व सहअस्तित्व है, यही परम सत्य है। मैं अपने में क्या हूँ, कैसा हूँ, वह क्या चाहता हूँ। मैं मानव हूँ, मैं मनाकार को साकार करने वाला वह मनुष्यता का आशावादी हूँ। मैं ज्ञान अवस्था की इकाई हूँ। मैं शरीर व जीवन का संयुक्त साकार रूप हूँ। मानव परापद्धत मेरा शरीर तथा अस्तित्व में परमाणु विकास फलतः जीवन सह स्वरूप हूँ। मैं जीवन सह स्वरूप में जानने, मानने, पहचानने, निर्वाह करने की क्रियाकलाप हूँ। शरीर रूप में 5 ज्ञान इंद्रियाँ, 5 कर्म इंद्रियाँ व उसके क्रियाकलापों का दृष्टा हूँ। मैं मानवता सहित व्यवस्था हूँ। मैं बौद्धिक समाधान व भौतिक समृद्धि संपन्न होना चाहता हूँ। मैं जीवन जागृतिपूर्ण और उसकी निरंतरता चाहता हूँ। साथ ही ब्रह्म एवं समस्याओं से मुक्त होना चाहता हूँ। मैं अखंड समाज व सार्वभौम व्यवस्था में भागीदारी होने का अधिकारी होना चाहता हूँ और स्वानुशासित होना चाहता हूँ। वह प्रत्येक मनुष्य को ऐसा होता देखना चाहता हूँ। भूमि स्वर्ग हो, मनुष्य देवता हो, धर्म सफल हो, नित्य शुभ हो, सर्व शुभ हो। हरिहर बता मित्रों ने. હરિહર.
યસ પ્રભુભાઈ, તમારો 2 દિવસ તમે શિબિરમાં ગયા એનો કંઈ તમારે મૂકવું હોય તો મૂકી શકો છો. કેવું રહ્યું તમારું? હમ. સુભાષભાઈ મારે હારે હતા, બે હારે જોડાયેલા છે. બરાબર, બહુ સરસ. અને ગઈકાલે હિનાબેન અને જયદીપભાઈ બી ઓલા હતા. હમ હમ હમ. અને બપોર પછી ઉપાધ્યાય સાહેબ આવ્યા હતા. ઓહ, બહુ સરસ. એટલે કેટલી સંખ્યા ટોટલ ઓછી છે, પણ અચ્છા, ઓછી છે. ઓછી મીન્સ 15-17 જણા હશું એમ. હમ હમ હમ. પણ ખરેખર સાહેબને સાંભળવા, પાઠક સાહેબને હમ. લાવો છે. એટલે એકદમ બધું એટલું પચાવેલું છે, એટલું બધું યસ, અને બધા લેસન. આપણા જેટલા બી જૂના પ્રબોધકો છે પ્રભુભાઈ, એ દરેક પાસે એટલું બધું છે ને, દરેક પાસે કંઈક અલગ અલગ કહેવાય ને, કોઈકની પાસે આ વધારે, કોઈકને આ. બધા સમજ્યું તો બધું છે, પણ તમે તમારી પાસે જે છે તમે કઈ રીતે બધાને આપી શકો. હમ. અને લાવે હતું, તમે ઘરે બેઠા બેઠા જોઈએ. કાલ સાંભળ્યું હતું મેં, હમ. સાંભળ્યું હતું કાચા. મેં એકાદ વખત થોડો જોડે સાંભળ્યું, વધારે તો નહીં, કલાક જેવું સાંભળ્યું હતું ખાલી એક વખત. હમ. સારું. હમ. હું પહેલા દિવસે બપોર પછી ગયો હતો, એટલે 1.5 દિવસ બરાબર. નમસ્તે. નમસ્તે સર, સુપ્રભાત. સુપ્રભાત. નમસ્તે. બસ પ્રભુભાઈ ત્યાં એમને મૂકી રહ્યા છે. 2 દિવસ શિબિરમાં ગયા હતા એ. હા હા હા, સરસ. તો સૌ મિત્રોને નમસ્કાર. શ્રદ્ધેય શ્રી નાગરાજજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, તેમને વંદન કરતા આપણે આપણા આજના સત્રનો પ્રારંભ કરીશું. પ્રારંભમાં એઝ યુઝ્યુઅલ આપણે સૌએ વંદના ગીત તેમજ મોર્નિંગ પ્રેયર બતાવી દીધા હશે. યસ. તો હવે આપણે આપણા નિયમિત વાંચન તેમજ ચર્ચાના કાર્યક્રમ તરફ આગળ વધીએ. અને એ તરફ આગળ વધતા પહેલા ગઈકાલ સુધીની ચર્ચાને લઈને કોઈ શેરિંગ હોય, કોઈ પ્રશ્ન હોય, તેના પર વાત કરીને આગળ વધીએ. ના હોય તો આગળ વધીએ. યસ, આગળ વધીએ. તો આપણે પઠન કરી રહ્યા છીએ માનવ અભ્યાસ દર્શન પુસ્તકનું, જેમાં અધ્યાય 35 સુધી આપણે પહોંચ્યા છે. અધ્યાય 35માં પેજ નંબર 120, અને એમાં 10મી લાઈન સુધી આપણું પઠન તો આખું પેરેગ્રાફ થઈ ગયું છે. ત્યાં સુધી સમજણ આપણી બની ગઈ હતી. ત્યાંથી આગળ સમજવાનું આપણે ચાલુ કરવાનું છે. અને તારીખ છે આજે 24 છે. 24 છે ને આજે? હા, 24. યસ, 24 નવેમ્બર 2025. તો આપણે પઠન કરીશું. પેજ નંબર સમજવાનું જે બાકી છે ત્યાંથી ચાલુ કરીશું. ક્યાંથી શરૂ છે? આપણે આગળ વધવાનું એમાં છે. જે પેજ નંબર 120 અને 10 લીટી સુધી આપણું થઈ ગયું હતું. ત્યાંથી અચ્છા. આગળ કરવાનું. 1, इसकी 2, 3, आध्यात्म 4, उपलब्धि 5, अर्थात 6, तकनीकी 7, शिक्षा 8, जो 9, कैसी 10. बातचीत है। तो संपूर्ण तकनीकी शिक्षा मानव के आकांक्षा द्वय संबंधी उपयोगिता को प्राकृतिक ऐश्वर्य पर श्रम नियोजन स्थापित करने के लिए सहज सुलभ उपाय, क्रिया, प्रक्रिया, पद्धति एवं प्रणाली है, जिसे मानव कर्तव्यगत करता है ने? આટલું પતી ગયું છે. અને આ ખ્યાલ આવી ગયો છે શું કહેવા માંગે છે. એ વખતે વાત થઈ હશે. ફરીથી જરા લાઈન કરો ને સર, થોડું શેની? ફરીથી જરા લઈને કરો આ લાઈન, એટલે આગળ સંદર્ભ બની જાય એનો. बराबर है। निपुणता एवं कुशलता ही तकनीकी शिक्षा के रूप में उपलब्ध है ने? અત્યારે જે ટેકનિકલ એજ્યુકેશન હે ને, ટેકનિકલ એજ્યુકેશન એટલે કે જેમાં મૂલ્યો વિહીન, મૂલ્યો નથી પણ સ્કિલ છે. બોલચાલની ભાષામાં કહે, બાબાજી કહે છે અત્યારે જે છે એને બીજા શબ્દોમાં કેવું હોય સ્કિલ એજ્યુકેશન તો નિપુણતા કુશલતા, પણ બેઝિકલી કુશલતામાં તો વ્યવહાર વાળો મુદ્દો બી આવી જાય છે કે વ્યવહારના અર્થમાં સમર્પિત વ્યવસાય. અને જ્યારે અત્યારે તો વ્યવહાર તો બિલકુલ ગૌણ થઈ ગયો છે. હવે તો વ્યવસાયના અર્થમાં વ્યવહાર થઈ ગયો છે. આજની તારીખમાં જે વ્યવહાર છે અને એ તો વ્યવસાયના અર્થમાં છે. અને એમ લાગે કે આમાં વ્યવસાયમાં લાભ છે તો સંબંધ, તો વ્યવહાર. વ્યવસાયમાં લાભ નથી તો તું કોણ ને હું કોણ. પણ અહીંયા બાબાજી કહે છે કે જેને અત્યારે ટેકનિકલ એજ્યુકેશન કહીએ છીએ એ નિપુણતા અને કુશલતાના રૂપમાં છે. અને संपूर्ण तकनीकी शिक्षा मानव की आकांक्षा द्वय संबंधी उपयोगिता को प्राकृतिक ऐश्वर्य पर श्रम नियोजन स्थापित करने के लिए सहज सुलभ उपाय, प्रक्रिया, क्रिया,
પ્રક્રિયા પદ્ધતિ પ્રણાલી है એટલે કે આ ટેકનિકલ એજ્યુકેશનની પહોંચ ક્યાં સુધી, અથવા તો હવે ધારો કે અહીંયા બાબાજી કહી રહ્યા છે એ પ્રમાણે નિપુણતા કુશળતા, અને એની પહોંચ ક્યાં સુધી, તો માણસની જે આકાંક્ષા હોય, જે આકાંક્ષા હોય એટલે તો ખ્યાલ હશે આપને, કઈ આકાંક્ષા? સામાન્ય આકાંક્ષા અને મહત્વાકાંક્ષા. હા, સામાન્ય આકાંક્ષા અને મહત્વાકાંક્ષા સંબંધી જે વસ્તુઓ છે એ વસ્તુઓની જે જરૂરિયાત છે એની પૂર્તિ સુધી એની પહોંચ છે. એ આપીને આટલું આપી શકે. કેવી રીતે કે તમે તમારું જે શ્રમ છે એ પ્રાકૃતિક ઐશ્વર્ય પર તમે નિયોજન કરી અને તમારે આકાંક્ષા ધોવાઈ જશે એની પૂર્તિ કરી શકો, એનાથી વધારે નહીં. પણ અત્યારનું જે ટેકનિકલ એજ્યુકેશન છે એમાં તો એ નથી ને. અત્યારના ટેકનિકલ એજ્યુકેશનમાં તો સામ દામ દંડ ભેદ જે તે રીતે હે પ્રકૃતિનું જે થવું એ થાય, સંબંધોનું જે થવું એ થાય, બધાનું જે થવું એ થાય. રૂપિયા જે છે કેમ મળે છે, બસ એ મુખ્ય વસ્તુ છે. કરતલગત કરતા એટલે કે એને પ્રાપ્ત કરે છે અને हस्तगत करे છે. इसकी आध्यात्म उपलब्धि अर्थात तकनीकी शिक्षा की उपलब्धि उपयोगिता एवं कलाई है. तो बाबाजी કહે છે કે ટેકનિકલ એજ્યુકેશનની કુલ ઉપલબ્ધિ હરીફરીને જે કહેવાય કે વસ્તુ મૂલ્ય છે, ને વસ્તુ મૂલ્યમાં જે છે ઉપયોગિતા અને કલા મૂલ્ય આવી જાય. એટલે કલા મૂલ્ય એટલે કે વસ્તુ એક વાત જે છે એને તૈયાર કરી દીધી પછી એની અંદર જે સમયાંતરે જે વેલ્યુ એડિશન થાય, એની ઉપયોગિતામાં જે ઉમેરો થાય, વધુ ને વધુ યુઝર ફ્રેન્ડલી થાય, है એ જે કંઈ કરવું એ कला मूल्य છે. मानव शुद्धतः संवेदनशील होते हुए भी यांत्रिक साधनों से संपन्न होना चाहता है ने. तो बाबाजी કહી રહ્યા છે કે માનવ મૂળમાં તો સંવેદનશીલ એકમ છે, ને બેસિકલી, એટલે કે એની અંદર સંવેદના નામની વસ્તુ છે, અને છતાં જે કહેવાય કે યાંત્રિક સાધનો પર વધુ જે છે એ નિર્ભર થવાનો પ્રયાસ કરે છે, યાંત્રિક સાધનો દ્વારા સુખી થવાનો પ્રયાસ કરે છે. मानव शुद्धतः संवेदनशील होते हुए भी यांत्रिक साधनों से संपन्न होना चाहता है ने. હા, પોતાની ભૌતિક જરૂરિયાતોને ઓળખીને ભૌતિક જરૂરિયાતો જે છે એ મેળવવાનો પ્રયત્ન કરે, અલગ વસ્તુ છે. इसी हाँ, संवेदनशीलता में गुणात्मक परिवर्तन की क्रम श्रृंखला में यांत्रिक तत्व साधन सिद्ध होते हैं. બાબાજી કહે છે કે સંવેદનશીલતામાં જ્યારે જે છે ગુણાત્મક પરિવર્તન એટલે કે સંજ્ઞાનીયતા આવી જાય, સંજ્ઞાનશીલતાના પ્રકાશમાં જ્યારે જે છે એ યાંત્રિક સાધનો સાથે જોડાય તો એમાં એની સાર્થકતા છે. કારણ કે ત્યાં જે છે એને ખબર છે, એની સીમા બી ખબર છે, યાંત્રિક સાધનોની ઉપયોગિતા ખબર છે, કે યાંત્રિક સાધન ઉપયોગી છે ને આટલું જ ઉપયોગી છે. મતલબ શરીરને બનાવી ટકાવી રાખવાના અર્થમાં, શરીરને ગતિ પ્રદાન કરવાના અર્થમાં આ સાધનો ઉપયોગી છે, પણ એને ને સુખને કોઈ કનેક્શન નથી. અને એટલી સ્પષ્ટતા છે કે આને આ સુખ નથી, આમાં સુખ નથી. इसी सत्यतावश संवेदनशीलता एवं यांत्रिकता के संदर्भ में मानव अध्ययन करने के लिए बाध्य है ने. तो આ સંજ્ઞાનીયતાના પ્રકાશમાં જ્યારે જે છે માણસને જુએ ને વસ્તુને જુએ ત્યારે ખ્યાલ આવે છે કે બે આ બંનેનું અધ્યયન કરવું જરૂરી છે. અને એક સંવેદનશીલ વસ્તુ છે, એક યાંત્રિક વસ્તુ છે, હે. બંનેનું પોતપોતાનું મહત્વ છે, કેટલું છે, બંને વચ્ચેનું કનેક્શન શું છે, અને એનું અધ્યયન કરવું જરૂરી છે, એવું એને જે છે ખ્યાલ આવી જાય છે. જ્યારે આજની તારીખમાં ભૌતિક સંસારને જે છે એ ફક્ત યાંત્રિકતાનું જ અધ્યયન કરી રહ્યો છે. માણસને પણ જે છે એ યાંત્રિક જ માની રહ્યો છે, અને શરીર હરીફરીને એક મશીન છે, માણસને એવું જ માની રહ્યો છે. માણસ હરીફરીને એક મશીન છે, અને માટે જ માણસને એ અને મશીન રૂપે જોઈ રહ્યો છે. માણસનું માણસ રૂપે અધ્યયન નથી કરી રહ્યો. માણસ રૂપેના અધ્યયનના નામે ફક્ત શરીરનું અધ્યયન થઈ રહ્યું છે, અને શરીરની લંબાઈ પહોળાઈ, શરીરની અંદર કેટલા હાડકા, કેટલા લીટર લોહી, કેટલા લીટર પાણી, કેટલા સેલ આવેલા છે, અને એનું અધ્યયન કરી રહ્યો છે. अध्ययन पूर्वक शोध तब तक भावी है जब तक अज्ञात एवं अप्राप्त की स्थिति रहती है ने. तो अध्ययन पूर्वकની શોધ જે છે, અધ્યયન ત્યાં સુધી જ કરવું જ પડશે. ભાવિ મતલબ નક્કી જ છે. તમે માનો કે બીજા કરી લેશે, સંસારમાં જે છે ઘણા બધા અધ્યયન કરી લેશે,
પછી શું ચિંતા છે આપણે કરીએ કે ના કરીએ, બીજા બધા સમજદાર થઈ જાય તો આપણે નિરાશ છે પછી, અને પછી તો કલેશનો કોઈ પ્રશ્ન ના, તમે તો દુઃખી જ રહેવાના. તમારે સુખી થવું હોય તો તમારે સમજદાર થવું પડશે, તમારે સમજદાર થવું હોય તો તમારે અધ્યયન કરવું પડશે. ક્યાં સુધી? જ્યાં સુધી તમે સમજદાર ના થઈ જાઓ, હે ને? તો અધ્યયન પૂર્વક શોધ તબ તક ભાવીએ, ભાવીએ मतलब नक्की છે, जब तक अज्ञात एवं अप्राप्त की स्थिति रहती है, જ્યાં સુધી તમે સમાધાન સમૃદ્ધિ ને, અજ્ઞાત એટલે સમાધાન ન હોય તે અસમાધાની, અને અપ્રાપ્ત એટલે કે જે છે જ્યાં સુધી તમે અભાવના ભાવમાં જીવો છો અને સમૃદ્ધિથી દૂર છો, ત્યાં સુધી તમારા માટે अध्ययन કરવું નિશ્ચિત છે. यांत्रिकता का अध्ययन निपुणता एवं कुशलता की सीमा में सीमित है, અને યાંત્રિકતાનું જે અધ્યયન છે એ નિપુણતા અને કુશલતાની સીમામાં છે, અને जबकि संवेदनशीलता सहित संज्ञानशीलता के अर्थ में अध्ययन पांडित्य कुशलता एवं निपुणता समुच्चय में से के लिए, જ્યારે તમારે સંવેદનશીલતા અને સંજ્ઞાનશીલતાનું અધ્યયન કરવું હોય તો એના માટે નિપુણતા, કુશલતા, પાંડિત્ય ત્રણેયને સંયુક્ત રૂપે તમારે જોવું પડે. પાંડિત્યના પ્રકાશમાં નિપુણતા અને કુશલતાને તમે જ્યારે પકડો ત્યારે એની અંદર જે છે સંવેદનશીલતા, સંજ્ઞાનશીલતા અને યાંત્રિકતા, આ બધાનું અધ્યયન થઈ શકે, અને એ વ્યવસ્થાના અર્થમાં, અને ત્રણેયની વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય, ત્રણેયની વચ્ચેનું જે છે એ એનો ક્રમ નક્કી થાય. પહેલો શું છે, અને પહેલું જે છે યાંત્રિકતા છે કે પહેલું સંજ્ઞાનશીલતા છે, ને સંજ્ઞાનીયતા, સંવેદનશીલતા, યાંત્રિકતા, અને એક ક્રમ નક્કી થાય કે મુખ્ય વસ્તુ આ છે, આના માટે આ છે, આના માટે આ છે. संज्ञानीयता पूर्ण संवेदनशीलता का उद्गमन अनुभव में से के लिए है, એટલે સંજ્ઞાનીયતાથી ભરેલી સંવેદનશીલતા, સંજ્ઞાનીયતા યુક્ત સંવેદનશીલતા જે છે એ તો ફક્ત તમને અનુભવના પ્રકાશમાં જ તમને મળી શકે, અને એ અનુભવથી જ શક્ય છે કે જેમાં તમારી એને સંવેદનાઓ જે છે, સંવેદનશીલતા એ સંજ્ઞાનીયતા મુજબ હોય, સંજ્ઞાનીયતાથી નિયંત્રિત હોય. સુખ માનવ ધર્મ में से के लिए है, અને સુખ જે છે એ માનવ ધર્મ છે. મૂલ્ય સુખ में से के लिए है, અને સુખી થવાનો જે સ્ત્રોત છે એ મૂલ્યો છે. માણસ સુખધર્મી છે, જે કંઈ કરે છે સુખી થઈને કરે છે, મતલબ સુખના અર્થમાં કરે છે, અને એનાથી સુખ પ્રાપ્ત થાય છે, અને એના મૂળમાં જે છે મૂલ્યો છે, અને મૂલ્યો જ જે છે માણસનો સુખનો સ્ત્રોત છે. માનવ ધર્મ માનવીય પરંપરા में से के लिए है, અને માનવ ધર્મ જે છે જ્યાં આગળ માનવીય પરંપરા છે ત્યાં આગળ માણસ જે છે એના અને ધર્મ સાથે હોઈ શકે, માનવીય ધર્મ સાથે હોઈ શકે. જ્યાં માનવીય પરંપરા ના હોય ત્યાં માણસ, જેમ આજની તારીખમાં જુઓ, અને આજની તારીખમાં માનવીય પરંપરા સ્થાપિત નથી થઈ, માટે માણસ તો 800 કરોડ છે, પરંતુ અંદર કાપા કાપી કરી રહ્યા છે. અંદર જે છે, અને પ્રત્યેક માણસ જે છે એ ઓછા વત્તા ઓછો દુઃખી છે, ચિંતિત છે, અને ભયભીત છે, તણાવગ્રસ્ત છે. ગરીબ હોય કે અમીર હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ભણેલો હોય કે અભણ હોય, અને ઓછા વત્તા ઓછો બધા જે છે પ્રાણ ભય, માન ભય, પદ ભય, ધન ભય, અને એટલા આમાંથી ઘણા લોકો 4માં, ઘણા 3માં, ઘણા 2માં, ઘણા 1માં, મિનિમમ પ્રાણ ભયથી તો જે છે ભયભીત છે. માનવીયતા, માનવીય પરંપરા ક્રિયાપૂર્ણતા એवं આચરણપૂર્ણતા में से के लिए है, અને માનવીય પરંપરા એટલે શું? તો ક્રિયાપૂર્ણતા, અને ક્રિયાપૂર્ણતા એટલે કે દસેક માનવની જે છે જીવન ક્રિયાઓ, દસેક ક્રિયાઓ સક્રિય થઈ જવી, અને પછી એને પ્રમાણિત કરવી, જેને આચરણપૂર્ણતા કહે છે ને. તો આ જ જે છે માનવીય પરંપરાનું સ્વરૂપ છે. ગઠનપૂર્ણતા પતી ગઈ છે, ગઠનપૂર્ણતા પછીનો જે ક્રમ છે ક્રિયાપૂર્ણતા, ને પછીનો ક્રમ છે આચરણપૂર્ણતા. તો ક્રિયાપૂર્ણતા અને આચરણપૂર્ણતા સંપન્ન થઈ જાય એ જે સ્થિતિ છે માનવીય પરંપરાની સ્થિતિ છે. પૂર્ણતા, પૂર્ણતા की निरंतरता में से के लिए है, અને પૂર્ણતા છે, અને તો સામાન્ય રીતે જે કહેવાય કે આપણી જે છે જે સમજ છે એ મુજબ કે ભાઈ
કોઈ વસ્તુની હાઈટ ઉપર પહોંચી ગયા, પૂર્ણતાને પામી લીધું, પછી શું? પછી તો પાછા જે છે આપણે જે કહેવાય હતા ત્યારે ત્યાં જ ને, ત્યાં આગળ આ પ્રશ્ન તો ઉભો જ રહે કે હવે શું? હે ને? કોઈ એક વસ્તુને પામી લીધી કે આ વસ્તુ પામવી છે, ટોપમોસ્ટ વસ્તુ પામી લીધી. પામી લીધા પછી તો પાછો મુદ્દો ત્યાં જ છે કે પાછા હતા ત્યારે ત્યાં. અહીંયા બાબાજી કહે છે કે પૂર્ણતા એવી વસ્તુ છે, પામ્યા પછી એની નિરંતરતા છે. પછી એવું નથી કે હવે શું, હવે પાછું નીચે આવવાનું, એમ પાછું નીચેથી ફરી જશે શરૂ કરવાનું. અને એક વાર ટોપ વસ્તુ પામી લીધી, અલ્ટિમેટ વસ્તુ, પછી તો પાછા હતા ત્યાં ને ત્યાં એવું નથી. બાબાજી કહે છે કે એ જે ટોપ વસ્તુ પામી લીધી, સાચા અર્થમાં ટોપ વસ્તુ. અને આપણે તો અત્યારે માની લીધેલી છે કે ભાઈ હું ડોક્ટર બની જાઉં, એન્જિનિયર બની જાઉં, બિલિયોનર બની જાઉં, સીએમ બની જાઉં, પીએમ બની જાઉં, અને તો પછી હવે આગળ શું જરૂર છે? અને હકીકત છે એ બન્યા પછી બી તમારી અંદરની અધૂરપ દૂર નહીં થાય. અને રૂપ બળ ધન પદના આધારે તમે ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લો, ત્યાં તૃપ્તિ બિંદુ નથી. તો અહીંયા જે બાબાજી વાત કરી રહ્યા છે પૂર્ણતા મતલબ સાચો તૃપ્તિ બિંદુ, એ આવી ગયા પછી એની નિરંતરતા છે. ચિંતા કરવાનું જરૂર નથી. નહીં તો સામાન્ય રીતે શું છે, માણસને એ જ પ્રશ્ન હોય, ભાઈ આ મેળવી લીધા પછી શું? પછી તો એ જગ્યાએ તો હાઈટ ઉપર જે છે તો માણસ પછી એકલો છે. જેમ એને એવરેસ્ટ સફળતાના શિખરે માણસ એકલો છે, એકલો પડી જાય છે પછી. હે ને? એકલો. અહીંયા એવું નથી. ઓન ધ કોન્ટ્રી, જેમ જે છે અહીંયા પૂર્ણતાને પામે ને એમ જે છે વધુ સામાજિક થાય છે, વધુ વ્યવહારિક થાય છે. હે ને? વધુ લોકોને સાથે ચાલીને જે છે ચાલે છે, વધુ લોકો સાથે અપનત્વ જે છે એ ફીલ કરે છે. પૂર્णता त्रय की निरंतरता ही जागृति का वैभव है. પૂર્ણતા ત્રયની જે નિરંતરતા છે અને એ જ જાગૃતિનો વૈભવ છે. મતલબ ધરતી પર જે છે એ ગઠન પૂર્ણતા, ગઠન પૂર્ણતાની સાથે ક્રિયા પૂર્ણતા, ક્રિયા પૂર્ણતાની સાથે આચરણ પૂર્ણતા, અને આ ચક્ર બનેલું રહે, અને આ ચક્ર અથવા તો આ વસ્તુ બનેલી રહે, અને એ જ જે છે जागृति नो वैभव છે. सत्ता में संप्रयुक्त प्रकृति का वैभव सअस्तित्व का प्रत्यक्ष रूप में स्पष्ट होता है. सत्ता में संप्रयुक्त प्रकृति का वैभव જે છે, અને સત્તામાં સંપ્રુક્ત પ્રકૃતિ સ્પેસ અને સ્પેસની અંદર જે પરમાણુ અંશ છે, અને પાર્ટિકલ, એટમિક પાર્ટિકલ, અને એનો જે વૈભવ છે એ સઅસ્તિત્વના રૂપમાં પ્રત્યક્ષ છે આપણને. અને સઅસ્તિત્વ કયા રૂપે છે? સઅસ્તિત્વ જે છે 4 અવસ્થાઓ રૂપે. 4 અવસ્થાઓમાં બી જે છે જ્ઞાનાવસ્થા, જ્ઞાનાવસ્થામાં જે છે માન, વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, અંતરરાષ્ટ્ર, અને આ રૂપે જે છે સઅસ્તિત્વ વ્યક્ત છે. આટલી વાત છે મિત્રો. આમાં કઈ ઉમેરવા જેવું લાગતું હોય, કોઈ વસ્તુ સ્પષ્ટ ના થઈ હોય તો આપ કહી શકો છો. સહઅસ્તિત્વ તો ડગલે ને પગલે જોઈ શકીએ છીએ. શરીર અને જીવનનું સહઅસ્તિત્વ, અને માનવ અને બીજા માનવ સાથેનું સહઅસ્તિત્વ, પરિવાર રૂપે, અને પરિવારોનું સહઅસ્તિત્વ સમાજ રૂપે, અને એનું સહઅસ્તિત્વ રાષ્ટ્ર રૂપે, એનું સહઅસ્તિત્વ આંતરરાષ્ટ્ર રૂપે, અને માણસનું અસ્તિત્વ પર્યાવરણ સાથે. એ રીતે મતલબ ડગલે ને પગલે જુઓ છો કે ચારે બાજુ જે છે સહઅસ્તિત્વ જ છે. એને આપણો શ્વાસ છે વનસ્પતિ. હે? માણસ છે તો અસ્તિત્વ છે જ ને, છે આપણને દેખાય કે ના દેખાય, પણ છે તો ખરું જ એમ. જ્યારે હું એને આપણા જોઈશ શરીરમાં જુઓ ને, આપણા શરીરમાં જ કેટલા અંગ અવયવનું સહઅસ્તિત્વ છે, કેટલા અંગ અવયવ, હે ને, એનું સહઅસ્તિત્વ છે. આપણો શ્વાસ એ જે છે એ પેલા વનસ્પતિનો ઉચ્છ્વાસ, આપણો ઉચ્છ્વાસ એ વનસ્પતિનો શ્વાસ, હે ને, ત્યાં સહઅસ્તિત્વ છે. સરસ. એટલે તમારી જ્યારે જે છે એ સહઅસ્તિત્વની દ્રષ્ટિ ખુલી જાય તો ઠેક ઠેકાણે સહઅસ્તિત્વ લાગે. હે ને? તમને ખ્યાલ આવે કે અસ્તિત્વમાં એકલા જેવું કશું છે જ નહીં. અને એકલા જેવું કશું નથી તો એકલાનો કોઈ કાર્યક્રમ બી નથી કે બીજાનું જે થવું હોય થાય, હું આ કરી લઉં અને હું સુખી થઈ જાઉં. હે ને? અને પહેલો હું સુખી થઈ જાઉં, પછી જે છે બીજા બધા. આવું બી નથી. એકલો હોય તો પહેલા જેવું હોય. હે ને? એકલા જ નથી. તમે અભિન્ન રીતે જે કહેવાય, આપણે અભિન્ન રીતે જે છે એ સંપૂર્ણ સંસાર સાથે જોડાયેલા છે, ઇનડિવિઝિબલી, ઇનસેપરેબલી, કે જેમાં અને તમે કોઈ કાળે તમે સુખી થઈ જાઓ ને બીજા રહી જાય, હે ને, એવું બને નહીં.
તમારા સુખની શરૂઆત જ ત્યાંથી છે કે જ્યારે તમને આ સ્પષ્ટ થાય કે બધું ભેગું છે, બધું સાથે સાથે છે, બધું એવી રીતે એકમેકમાં ગૂંથાયેલું છે કે મારી જે છે સુખી થવાના અર્થમાં જે કંઈ કરવું બધાનું ધ્યાન રાખીને કરવું પડે. સરસ. આગળ વધીશું. यस, आगे बढ़िए. प्रकृति का वैभव संवेदनशीलता के उत्कर्ष, परमोत्कर्ष, संपन्नता से पूर्ण होता है. संवेदनशीलता का गुणात्मक परिवर्तन ही उसका उत्कर्ष है. संवेदनशीलता की सर्वोत्कृष्ट उपलब्धि अनुभूति है. यह उसका प्रयोजन केवल अनुभवमयता है. अनुभवमयता ही तन्मयता है. उसकी विशालता यही है. यही सतर्कता एवं सजगता से संपन्न होती है. पूर्णानुभूति ही पूर्ण विशालता है. यही परमानंद है जिसके लिए ज्ञानावस्था की प्रत्येक इकाई प्यासी है. यही जीवन की अक्षुणता है. ऐसे जीवन के लिए अनादिकाल से प्रयास हुआ है. इसकी सफलता मानव की मान्यता से परिपूर्ण होने से है. इसका साक्ष्य व्यवहार में व्यक्तित्व एवं प्रतिभा के संतुलित उदय से है. यह उदय शिक्षा एवं व्यवस्था से संपन्न होता है. સરસ. તો અહીંયા બાબાજી કહી રહ્યા છે કે પ્રકૃતિનો જે વૈભવ છે, પ્રકૃતિ અને ક્યાંથી શરૂ થાય છે તો પરમાણુ અંશથી શરૂ થાય છે, હે ને? ત્યાંથી શરૂ કરી અને પછી પરમાણુ, પછી અણુ ને પછી અણુરચિત રચનાઓ, અને એ અણુરચિત રચનાઓ હવા, પાણી, ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, માનવ શરીર, અને આ બધો જળ સંસારનો ભાગ છે. અને પછી ચેતન તત્વનું પ્રગટન, અને ચેતન તત્વના પ્રગટનથી સંવેદનશીલતાનું પ્રગટન, અને એ સંવેદનશીલતાના પ્રગટનના ક્રમમાં આગળ જે છે એ માનવનો ઉદ્ભવ, અને માનવના ઉદ્ભવમાં પછી જે છે ત્યાંથી જાગૃતિની યાત્રા શરૂ થાય. અને જાગૃતિની યાત્રા પછી ધીમે ધીમે જે છે સંવેદનશીલતાથી લઈને છેક સંજ્ઞાનશીલતા, સંજ્ઞાનીયતા સુધી જે છે પહોંચે. તો જ્ઞાનાવસ્થાનું પ્રગટ થવું અને વત્તા જે કહેવાય કે સંજ્ઞાનીયતા સુધી પહોંચવું, આ જે છે પ્રકૃતિનો અસલ વૈભવ છે. પ્રકૃતિનો જે વૈભવ છે અને એ માનવનું આ ધરતી ઉપર માનવ બનીને જીવવું, એ ધરતીનો અસલ પ્રકટન છે. આ જે કંઈ જે છે એના પહેલાનું જે કંઈ છે ધરતીનો શ્રમ છે. અત્યારે ધરતી શ્રમ કરી રહી છે કેમ કરીને જે કહેવાય કે માનવજાત સ્થિર થાય, માનવજાત સમજુ થઈ જાય. માનવજાત એકવાર સમજદાર થઈ જશે પછી આ ધરતી ઉપર જે જુલમ કરી રહ્યો છે, અને આ ધરતી ઉપર જે અત્યાચાર કરી રહ્યો છે, ધરતી ઉપર બી, અને માણસને તો કરી રહ્યો છે, ધરતી સાથે બી અત્યાચાર કરી રહ્યો છે. જ્યાં ત્યાં જે છે જે કહેવાય કે ડુંગરા કાપીને રસ્તા બનાવે છે, જંગલો કાપીને રસ્તા બનાવે છે, અને ધરતી ચીરીને અંદરથી કેટલાય જે છે ઊંડાણથી જે છે વસ્તુઓ કાઢી રહ્યો છે. આ બધું ધરતીમાં સાથે અત્યાચાર છે. એ અત્યાચાર જે કહેવાય કે ત્યારે બંધ થશે કે જ્યારે માણસ સમજદાર થશે, હે, એ ત્યારે થશે કે જ્યારે માણસ સંજ્ઞાનશીલ થઈ જશે, સંજ્ઞાનીય થઈ જશે. ત્યાં સુધી જે કહેવાય કે પ્રકૃતિ જે છે શ્રમ કરી રહી છે. અને જેમ હું તમને કહું કે મા બાપ જે છે અને પોતાના સંતાનને જન્મ આપ્યા પછી એ સંતાનની પાછળ જે છે પેટે પાટા બાંધીને લાગી જાય છે. સામાન્ય સંજોગોમાં જ્યારે, હે ને, અત્યારે જે રીતની આવક નહોતી ત્યારે, અને છેક જે કહેવાય જ્યાં સુધી એ સંતાન સમજદાર થઈ અને સારું કમાતો ન થાય ત્યાં સુધી મા બાપ જે છે એને પોતાના તમામ મોજ શોખ બાજુ પર મૂકી પેટે પાટા બાંધીને એક જ લક્ષ્યથી જે કહેવાય કે જીવતા હોય છે કે આ મારો છોકરો ભણી ગણીને સમજદાર થઈ જાય અને સારું કમાતો થઈ જાય પછી અમારે નિરાશ છે, હે ને? એ જ રીતે આ એટલે ધરતી, યોગેશભાઈ, હા, પરંપરામાં ઓલી કથાઓ આવે છે કે હા, રાક્ષસોના અત્યાચારથી ત્રાસીને હા, ધરતી પૃથ્વીનું રૂપ લઈને ભગવાનને મળે છે કે હવે બને આમાંથી બચાવો. હા, તો હવે આપણે જે વર્ણન કર્યું એ બધું ઈ જ છે ને. એમાં ક્યાં હા, શિંગડા વાળા રાક્ષસ ગોતવા ક્યાં જવાના છે? એ જ છે. ફક્ત વસ્તુ એ છે કે ધરતી અહીંયા કયા ભગવાનને મળે, અને હા, ભગવાન પ્રશ્ન એ છે. માણસ, ભગવાન મતલબ માણસ છે ને.
તો જી બેઝિકલી જે કહેવાય કે ધરતી અત્યારે શ્રમ કરી રહી છે, આ ધરતી 450 કરોડ વર્ષથી શ્રમ કરી રહી છે. મતલબ એક પરમાણુ અંશથી લઈને એને પરમાણુ અંશને પરમાણુ બનાવ્યા, પછી અણુ બન્યા, પછી અણુમાંથી ટાઈમ થઈ ગયો પ્રોડક્ટભાઈ. હા એટલે જે વિશાલભાઈ કહેતા હતા ને એવું લાગે છે એ ફિક્સ ટાઈમ જ છે તમારે. 3 અને 2 મિનિટ હમ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. અણુમાંથી પિંડ બન્યા. ત્યાં ત્યાં રહી ગયું. સુભાષભાઈ નેટમાં તકલીફ ને હમ. કટ ઓફ થઈ જાય એ સમયે. શુક્રવારે મારે એવું તકલીફ થઈ ગઈ હતી. હું જોઈન થઈ નાખ્યો. બરાબર. પ્રયત્ન ખાસો કર્યો, નેટ ના આવે ને વાઈફાઈ બંધ, બે બે સાલ હંમેશા તકલીફ થઈ જાય. ઓહો. સુભાષભાઈ નથી છે, જોડાયેલા છે. હા જોડાયેલા તો છે. હમ. હેલો હા આવે છે આપનો અવાજ. હેલો હેલો. હા સુભાષભાઈ. હા હરિહર. હરિહર હરિહર. હરિહર જય હરિહર. મંગલ હો. યોગેશભાઈ આજ ગાડી લઈને નથી આવવાના, તો તમે શું કરવાના, કઈ રીતે જવાના? બસમાં બસમાં. ક્યાંથી? બસમાં. સરગાસણથી? હા કેટલા વાગે આવશો? હું 7 ને 7:15 ની વચ્ચે. તો હું પ્રયત્ન કરું, હાલો આપણે બે સાથે જ જઈએ. હા 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 ભલે ભલે. બરોબર. હા ભલે. ઓકે. અને પ્રભુભાઈ તમે મારી 3 ગાડી દિવસ ગયા? હા પ્રભુભાઈ મારા 3 ટુ દિવસ વ્હીલર તમે માં ગયા? આવું. શું સુભાષભાઈ થયું? ટુ વ્હીલર માં જવું છે મારે. ટુ વ્હીલર માં જવું છે તો તમે આવો, આપણે બે મારી ગાડી લઈ લો, આપણે બે સાથે જઈએ, ભલે સાથે ભલે. વહી આવશું. હા હા હલો, હા તો જી સૌ આવો. અવાજ આવે છે? હા યસ સર આવે છે. અવાજ આવે છે ને? જો હું તમે તમને 6 વાગે 2 મિનિટ થાય આવે છે છે. ને, હમ 6 વાગે 2 મિનિટ થાય છે, એટલે 1 મિનિટ માટે જે છે આ જતું રહેશે ને. એ કંઈક નવું મિકેનિઝમ શરૂ થયું છે. તો મિત્રો, આ રીતની વાત છે. બાબાજી એ કહી રહ્યા છે કે પ્રકૃતિનો સુભાષભાઈ હું ફોન વૈભવ કરું 6:30 તમને. હા હા प्रकृति वैभव जैसे संवेदनशीलता उत्कर्ष परम उत्कर्ष संपन्नता સાથે પૂર્ણ होता है. તો સંવેદનશીલતાથી સંજ્ઞાનશીલતા, સંજ્ઞાનશીલતાથી સંજ્ઞાનીયતાની જે ગતિ છે, એ જ જે કહેવાય સંવેदनशीलताનો उत्कर्ष परम उत्कर्ष છે. અને संवेदनशीलता का गुणात्मक परिवर्तन ही उसका उत्कर्ष है. तो संवेदनशीलताનું गुणात्मक परिवर्तन मतलब संवेदनशीलताથી संज्ञानशीलता, संज्ञानशीलताથી संज्ञानीयता, અને આ જે છે એ એના ઉત્કર્ષનું સ્વરૂપ છે, ગુણાત્મક પરિવર્તન. संचेतनशीलता की चरमोत्कृष्ट उपलब्धि अनुभूति है. संचेतनशीलता એટલે શું? સંવેદનશીલતા હાલો. ને સંજ્ઞાનશીલતાનું સંયુક્ત. સંવેદનશીલતા અને સંજ્ઞાનશીલતાનું જે સંયુક્ત રૂપ છે એ સંચેતનશીલતા. અને સંચેતનશીલતાની જે હાઈટ જે છે, અને જેને ચરમોત્કૃષ્ટ જે છે પરિસ્થિતિ વસ્તુ શું છે? તો અનુભૂતિ. શેની અનુભૂતિ? સત્યની અનુભૂતિ. અને સત્યની અનુભૂતિમાં જે છે એ સહઅસ્તિત્વની અનુભૂતિ, હે ને? એને એ રીતે બી કહી શકાય, જેમાં સ્પેસ અને વ્યાપક અને એમાં સંપૂર્ણ પ્રકૃતિ બંને જે છે એની અનુભૂતિ થઈ જાય. या એટલે उसका માનવ ચેતના प्रयोजन જ કહેવાય ને, આમ તો માનવ ચેતના ને. है. हाँ, સંચેતના मानव એટલે चेतना માનવ ચેતના. अनुभव जैसे है. अनुभव मतलब जैसे मानव चेतनाમાં એ સંક્રમિત થઈ ગયો ક્રિયાપૂર્ણતા એટલે. અને અસ્તિત્વમાં જે વસ્તુ જેવી છે એવી એને જોઈ લીધી, એ સ્થિતિ આવી જાય. અને અનુભવમયતા ही तन्मयता है. અને બાબાજી કહે છે કે એનું પ્રયોજન જે છે, એને જે ચરમોત્કૃષ્ટ ઉપલબ્ધિ જે છે, અનુભૂતિ, એનું પ્રયોજન જે છે અનુભવમયતા છે. અને એક અનુભવની સ્થિતિ બનેલી રહે, અને અનુભવમયતા. અને એ અનુભવમયતા મતલબ જ તન્મયતા. આપણે ઘણીવાર કહેતો આ તન્મય થઈ ગયો છે, ખબર તમને? કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કરતો હોય ને,
અને પછી એની ધૂનમાં એ કરે રાખે તો આપણે કહીએ કે આ તન્મય થઈ ગયો છે. ખ્યાલ આવે છે મિત્રો? આ સાંભળ્યું હશે. જી ઘણી વાર એને તલ્લીન થઈ ગયો, તલ્લીન બી કહીએ છીએ. આ તલ્લીન થઈ ગયો છે. નાના બાળકો ઓલા અને વિડીયો એ ગેમ ને રમતા હોય ને એ રીતે તન્મય થઈ જાય, પછી ખાવા પીવાનું કઈ વાન ના રહે. તો તન્મય અહીંયા કે છે, બાબાજી કહે છે કે એકવાર તમને જો અનુભવ થઈ જાય ને તો પછી તમે અનુભવમય થઈ જાઓ. પછી તમારી અંદર પાણીની બોટલ. હલો કોઈનું બાઇક ચાલુ હશે સર, એટલે એ અવાજ આવી રહ્યો છે. ભરતભાઈનું. તો તમે તન્મય થઈ જાઓ એ રીતે અહીંયા બાબાજી કહે છે અનુભવ પછી અનુભવમયતા છે. પછી 24/7 માણસ જે છે ને એ અનુભવમય જ જિંદગી જીવે છે. એક એક વસ્તુ જે છે અનુભવના પ્રકાશમાં જ જે છે એને વિચાર વ્યવહાર વ્યવસાય બધું જે છે અનુભવમય થઈને જીવે છે. यही અને उसकी विशालता यही है. શેની અનુભૂતિની વિશાલતા આ છે અને અનુભવમયતા છે, તન્મયતા છે. यही सतर्कता एवं सजगता से संपन्न होती है. आज वस्तु જેને આપણે અનુભૂતિ કો, અનુભવમયતા કો, તન્મયતા કો, એ જે છે સતર્કતા અને સજગતાથી સંપન્ન હોય છે. પૂર્ણાનુભૂતિ ही પૂર્ણ વિશાલતા है. અને વિશાલતા શું છે તો પૂર્ણાનુભૂતિ. અને પૂર્ણાનુભૂતિ એટલે કે પૂર્ણ નામની જે વાસ્તવિકતા છે એની અનુભૂતિ. વ્યાપક પોતે પૂર્ણ છે અને એની અનુભૂતિ જે છે એ જ એની વિશાલતા છે. यही परमानंद है. અને તો સત્યના અનુભવમયતા એ જ પરમાનંદ છે, પરમ આનંદની સ્થિતિ છે. जिसके लिए ज्ञानावस्था की प्रत्येक इकाई प्यासी है. અને જેના માટે જે છે જ્ઞાનાવસ્થાની દરેક એકમ જે છે, દરેક યુનિટ મતલબ માનવ માત્ર, અને એના માટે જે છે એ તરસ્યો છે, એના માટે તૃષિત છે. અને મૂળ પ્રયાસ એ જે કંઈ કરી રહ્યો છે એને આટલું કર્યા છતાં, આટલું પામ્યા છતાં આની અંદર જે હજી કંઈક કરવું છે, હજી કંઈક જોઈએ છે, અને હજી કંઈક, અને હજી જે છે એને જે ધરાવો આવવો જોઈએ એ ધરાવો નથી. એ ધરાવો જે છે આ જગ્યાએ જ આવશે. એનાથી ઓછામાં ધરાવો નહીં આવે. કે હાસ, અને જે હાસ શબ્દ આવી જાય કે હવે કઈ ના જોઈએ, જે કઈ પામવા લાગે તો બધું આવી ગયું, હવે કશું નહીં. એ સ્થિતિ જે છે એ આ સ્થિતિ છે. यही जीवन की अक्षुणता है. અહીંયા જ જીવનની જે નિરંતરતા, અને એટલે જીવનની અક્ષુણતા મતલબ જે છે સુખની નિરંતરતા અને तृप्त जीवनની નિરંતરતા છે. ऐसे जीवन के लिए अनादिकाल से प्रयास हुआ है. અને આવા જીવન, તૃપ્ત જીવનની નિરંતરતા વાળા જીવનની અનાદિકાલથી જે છે એના માટે પ્રયત્ન થયેલો છે. इसकी सफलता मानव की मानवीयता से परिपूर्ण होने से. આવું જે કહેવાય ને કે આવા જીવનની આ જે સફળતા છે એ એકચ્યુઅલી માનવ જ્યારે માનવીયતાથી પરિપૂર્ણ થઈ જાય ત્યારે શક્ય છે. એનાથી ઓછામાં શક્ય નથી. માનવ જે છે ગમે તેટલો ચાલાક થઈ જાય, ગમે તેટલો જે કહેવાય કે ઊંચી ડિગ્રી ધારણ કરી લે, ઊંચું પદ ધારણ કરી લે, દુનિયાનો સૌથી બળવાન થઈ જાય, રૂપવાન થઈ જાય, પરંતુ જે છે એનાથી જે કહેવાય ને કે એ આ સફળતાને નહીં વરી શકે. આના માટે ત્યારે માનવ બનવું પડશે, માનવીયતાથી પરિપૂર્ણ થવું પડશે. ત્યાર પછી જ જે છે એ જે આ તૃપ્તિ ને તૃપ્ત જીવનની નિરંતરતા શક્ય છે. इसका साक्ष्य व्यवहार में व्यक्तित्व एवं प्रतिभा के संतुलित उदय से है. અને આજે માનવીયતાની જે સાક્ષી એનું સાબિતી શું છે તો વ્યવહારની અંદર વ્યક્તિત્વ અને પ્રતિભાથી સંતુલિત બેલેન્સ્ડ ઉદય જે છે એ રૂપે છે માનવીયતા. હે ને? તો વ્યવહાર મતલબ માણસ જ્યારે માણસ સાથે જે રીતે જીવે છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર, અને જ્યાં નજર નાખો ત્યાં પોતિકાપણાના ભાવ સાથે જે જીવે છે, અને જે કહેવાય કે ત્યાં આગળ જે છે એને એ જીવવા સાથે એના આહાર વ્યવહાર અને વિહાર એની અંદર જે એક સંતુલન છે, એક સામંજસ્ય છે, અને એ સ્વરૂપે જે કહેવાય કે માનવીયતાનું સ્વરૂપ છે. यह उदय शिक्षा एवं व्यवस्था से संपन्न होता है. અને આવો ઉદય જે છે અને પ્રતિભા અને વ્યક્તિત્વમાં સંતુલન રૂપી જે ઉદય છે એ તો માનવીય શિક્ષા અને માનવીય વ્યવસ્થાથી જ શક્ય બને. બાકી જે છે માણસ જે કહેવાય એમ માની જાય કે લોટરી લાગી જશે, હે ને, હું જે છે બેસી રહીશ, પ્રભુ ભજન કર્યા કરીશ, હું જે છે માળા કર્યા કરીશ, ટીલા ટપકા કરીશ, હું જે છે આટલી યાત્રાઓ કરીશ, આટલા ઉપવાસ કરીશ અને આટલું દાન કરીશ,
અને મને જે છે મારા વ્યક્તિત્વ અને પ્રતિભામાં સંતુલન આવી જશે એ નહીં આવે. એને વ્યક્તિત્વ પ્રતિભા બંનેને સમજવી પડશે. બંનેના સંતુલનના અર્થમાં જે છે અભ્યાસ કરવો પડશે અને એ જ ક્રમમાં એને આવશે. આટલી વાત છે મિત્રો. અવાજ પહોંચે છે? યસ યસ સર. અને આખા જે ધારો કે અધ્યાયનો જે છે આપણે નિચોડ કાઢીએ ને 1 કે 2 લાઈનમાંથી, એ છે કે નિપુણતા, કુશળતા અને પાંડિત્ય જ માનવની કુલ પૂંજી છે અને મૂળ પૂંજી છે. માણસની જે મૂળ પૂંજી જે છે નિપુણતા, કુશળતા, પાંડિત્ય છે. અને આ પૂંજી પ્રાપ્ત કરવા માટે માનવીય શિક્ષા અને માનવીય વ્યવસ્થા અનિવાર્ય છે. જ્યાં સુધી ધરતી પર માનવીય શિક્ષા અને માનવીય વ્યવસ્થાની સ્થાપના નહીં થાય ત્યાં સુધી માનવની આ જે મૂળ પૂંજી છે નિપુણતા, કુશળતા, પાંડિત્ય, એનાથી એ જે છે એને વંચિત રહેશે. હેને? અને એના વંચિત રહેવાથી અત્યારે જે દેખાય છે એ જ વસ્તુ બનશે. આટલી વાત છે મિત્રો. આગળ વધીશું. યસ, આગળ વધીએ. નવા અધ્યાયમાં આપણે યસ કોઈને કંઈ કેવું છે? જો કોઈને કંઈ મૂકવું ના હોય તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ અધ્યાય છે अध्याय 36, समाधान, समृद्धि, अभय एवं सहअस्तित्व में अनुभव मानव धर्म की चरितार्थता है। ये चारों धर्म परंपरा के अविभाज्य तथ्य है। विचार शक्ति का प्रसारण ही चैतन्य क्रिया की स्वाभाविक प्रक्रिया है। विवेचना के अर्थ में विचार चरितार्थ होता है। किसी के भी प्रति पूर्ण विवेचना हो जाना ही समाधान है। विवेचना उसकी होती है जिसमें एक से अधिक तत्व, गुण एवं स्वभाव सम्मिलित हो या अपेक्षाकृत हो। विश्लेषण सत्ता में संपृक्त प्रकृति की स्थिति से संबद्ध है। सत्ता गति एवं तरंग विहीन होने के कारण, अमृत होने के कारण अथवा प्रकृति का आधार होने के कारण इसका विश्लेषण व्यापक, पारगामी, पारदर्शी ही है। इसमें ज्ञान और अनुभूति ही प्रमाणित होता है। मानव चैतन्य प्रकृति ही जागृति पूर्वक सत्ता में अनुभूत प्रमाण को प्राप्त करता है। चैतन्य प्रकृति में मानव में अनुभव संभावना सन्निहित है। यह क्रम से जीवावस्था से भ्रांत पशु मानव एवं रासक मानव में, भ्रांताभ्रांत मानव में, निर्भ्रांत देव मानव एवं दिव्य मानव में प्रमाण रूप में द्रष्टव्य है। मानव ने ही इन 5 स्थितियों में जागृति सहज व्यवस्थात्मक सत्यता को अभिव्यक्त किया है। मानव परंपरा का स्वधर्मीयता के अतिरिक्त ऐतिहासिक होना संभव नहीं है। इतिहास ही अक्षुण्णता का साक्षी है और उसके आनुषंगिक कार्यक्रम ही विश्वास है। जागृति सहज इतिहासबद्ध कार्यक्रम के बिना चरितार्थता एवं योजना के प्रति अथवा कार्यक्रम के प्रति विश्वास स्थापना संभव नहीं है। विश्वास के अभाव में निष्ठा का होना ही पाया जाता है। निष्ठा होने के लिए विश्वास का होना अनिवार्य है। विश्वास ही साम्य मूल्य है। विश्वास विहीन धार्मिक, आर्थिक एवं राजनीतिक कार्यक्रम सफल नहीं होता। असफलता इतिहास नहीं है, वह एक अवांछित व अस्वीकृत घटना है। सफलता की परंपरा होती है, असफलता की परंपरा नहीं होती है। सफलता के क्रम में ही गुणात्मक परिवर्तन संभव है। असफलता का कोई क्रम नहीं होता, अपितु व्यक्तिक्रम होता है। व्यक्तिक्रम ही भ्रम है। इस तथ्य से सिद्ध हो जाता है कि व्यतिक्रम ओके व्यतिक्रम व्यति यस व्यतिक्रम व्यतिक्रम ही भ्रम है। इस तथ्य से सिद्ध हो जाता है कि असफलता गुणात्मक परिवर्तन नहीं है, इसके स्थान पर वह प्रतिक्रांति है।
राश अपेक्षाकृत व्यतिक्रम ही है। क्रम एवं व्यतिक्रम दोनों ही नियम से संरक्षित है। अस्तु। સરસ. તો હવે 9 અધ્યાય 36મો અધ્યાય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. 36મો અધ્યાયનું टाइटल છે समाधान समृद्धि अभय एवं सहअस्तित्व में अनुभव एवं मानव धर्म की चरितार्थता है ने. તો અહીંયા હું જે જોઉં છું એ પ્રમાણે સમાધાન સમૃદ્ધિ અભય એવં સહઅસ્તિત્વમાં અનુભવ અને માનવ ધર્મ, અને ત્યાં આગળ જે છે આપણે એને સાકાર સ્વરૂપે જોઈ શકીએ છીએ. કયા અનુભવ અને માનવ ધર્મને સમાધાન સમૃદ્ધિ અભય સહઅસ્તિત્વ રૂપે જોઈ શકાય. અને કે અહીંયા જે છે જ્યાં આગળ આપણને આ ચાર વસ્તુ દેખાય, માનવ લક્ષ્ય સાકાર થયેલું દેખાય, સમજો કે ત્યાં આગળ જે છે અનુભવ સાકાર થઈ ગયો, અનુભવનું જ સાકાર થવું છે આ. અને માનવ ધર્મનું જે છે પ્રત્યક્ષ રૂપ છે. ये चारों मानव धर्म परंपरा के अविभाज्य तथ्य है ने. तो आ चार જે છે સમાધાન સમૃદ્ધિ અભય સહઅસ્તિત્વ, જેને માનવ લક્ષ્ય કહીએ છીએ, એ માનવ ધર્મ પરંપરા અને આ બે અવિભાજ્ય વસ્તુ છે. અને આપણે કહીએ કે અહીંયા માનવ ધર્મ સ્થાપિત થયેલો છે, અને મતલબ જે છે માનવ લક્ષ્ય ત્યાં આગળ સ્થાપિત થયેલું છે. માનવીય પરંપરા કહો તો માનવીય પરંપરામાં બી આ વસ્તુ જે છે એની સાથે અવિભાજ્ય છે. विचार शक्ति का प्रसारण ही चैतन्य क्रिया की स्वाभाविक प्रक्रिया है. विचार शक्ति નું પ્રસારણ, है ने, જે એના વિચારોની એની અભિવ્યક્તિ, અને વ્યક્તિ જે છે પોતે જે કઈ એની અંદર ચાલતું હોય છે અભિવ્યક્ત કરે, સંપ્રેષણા કરે અને પ્રકાશિત કરે, એ જે છે બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે चैतन्य क्रियाની. विवेचना के अर्थ में विचार चरितार्थ होता है. विवेचना એટલે विवेक युक्त वचन, है ने, विवेक पूर्वक નું वचन. तो विवेचना के अर्थ में विचार, तो विचाરની चरितार्थता, વિચારની સાર્થકતા ક્યાં છે? જ્યારે વિવેક પૂર્ણ જે છે એ વચન ના રૂપમાં છે, અને જ્યારે એ જે કઈ બોલે છે એ વિવેક પૂર્ણ છે, વિવેક યુક્ત છે, તો સમજો કે ત્યાં આગળ વિચારની ચરિતાર્થતા છે. વિચાર મતલબ વિવેક વગરનો જે વિચાર છે ને, એને વિચાર ના કહી શકાય, નામ જે આપવું એ પાય. विचार मतलब तो जैसे जे विवेक पूर्ण है. किसी के भी प्रति पूर्ण विवेचना हो जाना ये समाधान है. संसार में जे कई वस्तु है ने, जे कई घटनाओं છે, જે કઈ છે એને એના પ્રત્યે સમાધાનનો જે છે આપણી અંદર એક દ્રષ્ટિકોણ આવી જવો, એ જ જે છે એ અને વિવેચના છે, અથવા એનું નામ સમાધાન છે. કોઈ પણ વસ્તુ જે છે અને એ આપણને વિવેચના પૂર્વક સ્પષ્ટ થઈ જવી, એનું નામ જ સમાધાન છે. વિવેચના પૂર્વક સ્પષ્ટ થઈ જવી એટલે કે એમાં જે છે આપણને વિવેક પૂર્વક વસ્તુ દેખાવી. તમામ વસ્તુના મૂળમાં આપણને જે છે એને વિવેકના પ્રકાશમાં વસ્તુને જોવી. વિવેક કોને કયો છે? ખ્યાલ છે કોઈને? સ્વધન સ્વનારી દયાપૂર્ણ કાર્ય. ના, આ તો ચારિત્ર છે. વિવેક કેટલું આપણે તો વિવેક ઉપર તો જે વાતો કરી છે, વિવેક તો જે છે કેટલી વાર યાદ કરીએ છીએ આપણે. જળ સંસારનું નશ્વરત્વ, ચૈતન્ય સંસારનું અમરત્વ, અને વ્યવહારના નિયમો, અને ભૌતિક નિયમ, સામાજિક નિયમ, પ્રાકૃતિક નિયમ, આ નિયમોની સ્પષ્ટતા, અને જળ સંસારનું નશ્વરત્વ અને આમ ચૈતન્ય સંસારનું અમરત્વ, અને આટલી ક્લેરિટી સાથે જયારે તમે સંસારને જુઓ, જે કઈ કરો, એ વિવેક યુક્ત છે. આપણને આપણું લક્ષ્ય સ્પષ્ટ થઈ જાય એ વિવેકનો ભાગ છે. તમામ વસ્તુઓનો પ્રયોજન સ્પષ્ટ થઈ જાય, એક એક વસ્તુનું, હે ને, એ જે છે એ વિવેક છે. વાત પહોંચી રહી છે મિત્રો? જી હા. ચાર્ટ દેખાતો નથી. સુભાષભાઈ બોલું, આપણે ચાર્ટ દેખાતો નથી. હા, એ વિશાલભાઈ નથી ને, હમણાં આવશે એટલે પાછું એડજસ્ટ કરી દેશે. ઓકે. તો વિવેક મતલબ જે છે મેં કહ્યું એ, તો વિવેકના પ્રકાશમાં એક એક વસ્તુ દેખાવી, અને એ समाधान છે. विवेचना उसी की होती है जिसमें एक से अधिक तत्व गुण एवं स्वभाव सम्मिलित हो, है ने. तो विवेचना એની થાય છે
કે જેની અંદર જે છે એક થી વધુ જે છે તત્વ હોય, એના ગુણ હોય, સ્વભાવ હોય. અને विश्लेषण सत्ता में संप्रभुत प्रकृति की स्थिति से संबद्ध है. વિશ્લેષણ નામની જે ઘટના છે, અને વિશ્લેષણ એટલે જ્યાં આગળ તત્વ છે, ગુણ છે, સ્વભાવ છે, એક થી વધુ, જેને છૂટા પાડી અને એને જે છે સમજવું, વિશ્લેષિત કરી એને કરવું, અને એ વિશ્લેષણ કહે છે. ને વિશ્લેષણ જે છે પ્રકૃતિનું શક્ય છે. અને સત્તાનું વિશ્લેષણ શક્ય નથી, કારણ કે સત્તા જે છે એમાં એક થી અધિક તત્વો નથી. એક તત્વ આ છે, એક તત્વ આ છે, એક તત્વ આ છે. હે ને, સત્તા તો એક જ છે. સત્તા એક થી અધિક નથી. સત્તાને તો એક બી ના કહી શકાય. સત્તાને તો સત્તા જ કહેવાય. એક તો કોને કહેવાય? એક કોને કહી શકાય? એકમ ને હે? એકૈયા, એકમ અથવા એકૈયા ને કયા આધારે જે છે એકમ કહી શકાય એને? જે કોઈ પણ વસ્તુ સીમા નિશ્ચિત છે એની. સીમા નિશ્ચિત છે, right. જેની બાઉન્ડ્રી જોઈ શકાય, હે ને, જેને બાઉન્ડ્રી જોઈ શકાય, અલગ કરી શકાય. જયારે સત્તાની તો બાઉન્ડ્રી જોઈ શકાય એમ જ નથી. હે ને, તો સત્તાને એક બી ના કહી શકાય. તો સત્તાને જે છે અલગ બી ના કરી શકાય. હે ને, આ સત્તાનું આ તત્વ અલગ, આ તત્વ અલગ, આ ગુણ અલગ, એવું કશું છે નહીં. હે ને, તો વિશ્લેષણ નામની જે વસ્તુ છે તો પ્રકૃતિ સાથે જ છે. અને પ્રકૃતિમાં બી વિશ્લેષણની શરૂઆત છે પરમાણુથી. પરમાણુથી નીચે પરમાણુ અંશ તો એક જ છે. પરમાણુથી જે છે અંદર એક થી અધિક પરમાણુ અંશો, અને પછી પરમાણુ છે તો રૂપ ગુણ સ્વભાવ ધર્મ છે. અને રૂપ ગુણ સ્વભાવ ધર્મનું વિશ્લેષણ છે. તો વિશ્લેષણ પ્રકૃતિમાં છે, અને એની શરૂઆત પરમાણુથી છે. सत्ता गति एवं तरंग विहीन होने के कारण, अमूर्त होने के कारण, है ना, रौनक भी તમે અમૃત બોલ્યા હતા, અમૃત ની અમૂર્ત. है ને, સત્તાની કોઈ મૂર્તિ નથી, કોઈ આકાર નથી. સત્તા નિરાકાર છે, અમૂર્ત છે. है ને, સત્તા જે છે એ તરંગ વિહીન છે, એની અંદર કોઈ વેવ્સ નથી, મોજા નથી. है ને, कारण अथवा प्रकृति का आधार होने के कारण इसका विश्लेषण नहीं है. એનું વિશ્લેષણ નથી. સત્તાનું, વ્યાપકનું, સ્પેસનું વિશ્લેષણ શક્ય નથી. અને વ્યાપક પારગામી પારદર્શી ही है. અને એ શું છે? પારગામી છે, પારદર્શી છે. પારદર્શી જે છે એ આપણે સીધે સીધું દેખાય છે કે બે યુનિટની વચ્ચે જે સ્પેસ છે, હે ને, વચ્ચે સ્પેસ નામની વસ્તુ હોવા છતાં બીજું યુનિટ આપણને સીધે સીધું દેખાય છે. જાણે વચ્ચે કશું છે જ નહીં, એ રીતે આપણે જે છે એ સામે વસ્તુ જોઈ શકીએ છીએ. હકીકતમાં જે કહેવાય કે સ્પેસ નામની વસ્તુ છે, પણ છતાં એ પારગામી છે અને પારદર્શી છે. અને પારગામી મતલબ જે કહેવાય કે એક એક વસ્તુ જે ક્રિયાશીલ છે, એક એક વસ્તુ, અને એ ક્રિયાશીલતાના મૂળમાં જે ઉર્જા સંપન્નતા છે, ઉર્જા સંપન્નતાના મૂળમાં જે બલ સંપન્નતા છે, અને એ રૂપે આપણને ખ્યાલ આવે કે આ વ્યાપક રૂપી વસ્તુ જે પારદર્શી છે, પારગામી પણ છે. એક એક વસ્તુની આરપાર છે, અને માટે એક એક વસ્તુ ઉર્જિત છે, માટે ક્રિયાશીલ છે. इसमें ज्ञान और अनुभूति ही प्रमाणित होता है. तो સત્તાનું વિશ્લેષણ શક્ય નથી, પણ સત્તામાં અનુભવ શક્ય છે. એની અંદર જે છે જ્ઞાન અને અનુભૂતિ, આ બે જ વસ્તુ સ્પષ્ટ થાય, અને એનું વિશ્લેષણ શક્ય નથી. માનવ चैतन्य प्रकृति ही जागृति पूर्वक सत्ता में अनुभूत प्रमाण को प्राप्त करता है. અને અનુભૂતિ નામની વસ્તુ, અનુભૂત થવું અને એને પ્રમાણિત કરવાનું કામ ફક્ત જે છે જ્ઞાનાવસ્થા જ કરી શકે. चैतन्य अवस्था में भी जैसे एक जीवावस्था से न કરી શકે, ફક્ત જ્ઞાનાવસ્થા કરી શકે. चैतन्य प्रकृति के मानव में अनुभव संभावना सन्निहित है. चैतन्य प्रकृति નો જે માનવ છે, અને બેઝિકલી કે તો માનવની અંદર અનુભવની સંભાવના એની સાથે જોડાયેલી છે. સન્નિહિત મતલબ એની સાથે જોડાયેલી છે, અવિભાજ્ય છે. માનવ છે તો આ સંભાવના સાથે જ છે. यह क्रम से जीवावस्था से भ्रांत पशु मानव एवं राक्षस मानव में, भ्रांतापराध मानव में, निर्भ्रांत देव एवं दिव्य मानव में प्रमाण रूप में द्रष्टव्य है. અને આ જે સંભાવના જે છે, અનુભવની સંભાવના, એનો ક્રમ શું છે? તો જીવ ચેતનાથી માનવ ચેતના, માનવ ચેતનાથી દેવ ચેતના, દેવ ચેતનાથી દિવ્ય ચેતના, આ એનો ક્રમ છે. આ ક્રમમાં જે છે એ જે અનુભવની સંભાવના છે એનું પ્રગટન છે. અને જેમાં એ કહે છે કે એક તો જે છે જીવાવસ્થા, જીવ ચેતનામાં છે, એને ભ્રાંત માનવ કહે છે, અથવા પશુ માનવ કહે છે.
એમાંથી જયારે માનવ ચેતનામાં સંક્રમિત થાય તો ભ્રાંત માનવ કે છે. એમાંથી આગળ વધે એટલે એને જે છે એ એને નિર્ભ્રાંત માનવ કે છે, દેવ માનવ. અને પછી જે છે દિવ્ય માનવ. અને તો આ રીતે જે કહેવાય બાબાજી કહે છે કે એ જે અનુભવની સંભાવના છે એ પ્રગટ થાય છે. मानव ने ही इन 5 स्थितियों में जागृति सहज व्यवस्थात्मक सत्यता को अभिव्यक्त किया है. અને માનવે જ જે કહેવાય કે આ સંસારમાં જે અને વિકાસ જાગૃતિ છે એને વ્યક્ત કરી છે કે જો સંસારમાં આ રીતે છે અને संसार आ स्वरूपे છે. मानव परंपरा का स्वधर्मीयता के अतिरिक्त ऐतिहासिक होना संभव नहीं है. मानव परंपराનો જે ઇતિહાસ છે ને એ માનવના સુધર્મી પૂર્વક હોવા રૂપે જ સાર્થક છે. બાકીનો ઇતિહાસ ઇતિહાસ જ ના કહેવાય કે જેમાં અંદર મારી લડાઈ કાપી છે એ માનવને શોભે એવો ઇતિહાસ નથી. અને ભવિષ્યમાં આપણે આપણી આવનારી પેઢીઓને જે આપણા ઇતિહાસની વાત કરવી હોય તો માણસ જે લડી મર્યો છે અને આટલા ખૂન કર્યા અને આટલા લોકોની હત્યા કરી અને આટલું મોટું યુદ્ધ થયું એ કહેવું ને એ આગલી પેઢી માટે આગલી પેઢીની સમક્ષ જે છે આગલી પેઢી વિચાર કરશે કે માણસ જેવો માણસ એને આ ધંધા કર્યા છે. મારી ખૂના મરકી અને ધરતી પર અત્યાચાર, જંગલ ઉપર અત્યાચાર, જીવ જાનવર ઉપર અત્યાચાર માણસે આ કર્યું છે. આને જે કહેવાય કે આ ઇતિહાસ જ ના કહેવાય. આને યાદ જ નહીં રાખવાનું. હે આ જે છે માણસ આ દુસ્વપ્ન છે, ભૂલી જવાની વસ્તુ છે. અને માણસ માટેનો ઇતિહાસ તો માનવીયતાથી ભરેલો હોય એ જ જે કહેવાય ઇતિહાસ છે. અને ઇતિહાસ જ આવનારી પેઢીને આપણે આપી શકાય જેથી એનું બી ભલું થાય, એ સાચી દિશામાં આગળ વધે. इतिहास ही अक्षुण्णता का साक्षी है और उसके आनुषंगिक कार्यक्रम ही विश्वास है. ઇતિહાસ જ જે કહેવાય કે નિરંતરતાનો સાક્ષી છે અને એ એવા ઇતિહાસને અનુરૂપ જે કાર્યક્રમ છે એનું નામ જ વિશ્વાસ છે. અને કે જે માનવ ઇતિહાસને શોભે અને એવો જે ઇતિહાસ અને એના અર્થમાં જે કાર્યક્રમો છે એ વિશ્વાસ છે. जागृति सहज इतिहास संबद्ध कार्यक्रम के बिना चरितार्थता एवं योजना के प्रति अथवा कार्यक्रम के प्रति विश्वास स्थापना संभव नहीं है. અને જાગૃતિના અર્થમાં જે ઇતિહાસ છે, જે કાર્યક્રમો છે, જે યોજનાઓ છે અને એ જ જે કહેવાય કે વિશ્વાસ મૂકવા લાયક છે. એના ઉપર જ માણસને વિશ્વાસ બેસી શકે. બાકી જે છે વિશ્વાસ કરવા લાયક એક વસ્તુ નથી. એ સિવાય વિશ્વાસ સંભવ જ નથી. विश्वास के अभाव में निष्ठा का होना नहीं पाया जाता है. અને જ્યાં વિશ્વાસનો અભાવ છે, વિશ્વાસ નામની વસ્તુ નથી, ત્યાં પછી જે કહેવાય કે નિષ્ઠા બી નથી. હે ને ત્યાં પછી નિષ્ઠાનો અભાવ છે. નિષ્ઠા होने के लिए विश्वास का होना अनिवार्य છે. એટલે નિષ્ઠાનું હોવું, કોઈ પણ વસ્તુમાં નિષ્ઠાનું હોવું એ વસ્તુ પ્રત્યે વિશ્વાસ હોવો અનિવાર્ય છે. અને વિશ્વાસ હોવો મતલબ આ જે છે એ માણસઈના અર્થમાં છે. અને સર્વસુખના અર્થમાં છે એવી કોઈ વસ્તુ પર આપણે વિશ્વાસ બેસો એ જ વિશ્વાસનીય વાત છે. વિશ્વાસ એ સામ્ય મૂલ્ય है. વિશ્વાસને સામ્ય મૂલ્ય પણ કહે છે, વિશ્વાસના આધાર મૂલ્ય પણ કહે છે. મતલબ માનવ માત્રની અંદર જે કહેવાય કે આ એક સમાન રૂપે છે વિશ્વાસ. है ने विश्वास विहीन धार्मिक, आर्थिक एवं राजनैतिक कार्यक्रम सफल नहीं होता. विश्वास वगैरह જે કહેવાય કે આ જે નીતિઓ છે, અર્થનીતિ, રાજ્યનીતિ, ધર્મનીતિ અને આ કાર્યક્રમ સફળ ન થાય. અને અસફળતા ઇતિહાસ નહીં. અને અસફળતા જે છે એ ઇતિહાસ નથી. અને આપણે જે નવી પેઢીને જે ભણાવીએ એમાં માણસ આ જગ્યાએ નિષ્ફળ ગયો અને એ ભણાવવાનો કોઈ અર્થ જ નથી. એ ભણાવાય જ નહીં, એને ઇતિહાસમાં લેવાય જ નહીં. वह एक अवांछित अस्वीकृत घटना है. એ જે છે અવાંછિત મતલબ જે માણસ ઈચ્છતો નથી એવી ઘટના છે અને માણસને સ્વીકાર નથી એવી ઘટના છે. એ ભૂલી જવાની વસ્તુ છે. સફળતા की परंपरा होती है. परंपरा જે છે એ સફળતાની હોય. અને આ કોઈ અવાંछित ઘટનાની પરંપરા ના હોય. असफलता की परंपरा नहीं होती है. सफलता के क्रम में गुणात्मक परिवर्तन संभव है. અને સફળતાનો જે ક્રમ છે ત્યાં ક્વોલિટેટિવ ચેન્જ શક્ય છે, બાકી શક્ય નથી. असफलता का कोई क्रम नहीं होता. असफलताનો કોઈ ક્રમ નથી કે આ ક્રમથી તમે જશો તો અસફળતા. અને તમે જે છે એ સમજ્યા વગર કંઈ પણ કરો અને એટલે અસફળતા છે. પ્રકૃતિનો જે ક્રમ છે એને ઓળખ્યા વગર કંઈ પણ કરો તો અસફળતા છે. અસફળતા એટલે કે વ્યતિક્રમ એટલે ઉલટો ક્રમ, અધોગતિ તરફનો ક્રમ, વિકાસ નહીં પણ વિનાશ તરફનો ક્રમ એને વ્યતિક્રમ કહે છે. વ્યતિક્રમ ही भ्रम है. તો વ્યતિક્રમ જ બેઝિકલી ભ્રમ છે. અને
भ्रम जे कहिए છીએ व्यतिक्रम છે, જે તમને उल्टी दिशा में ले जाए। इस तथ्य से सिद्ध हो जाता है कि असफलता गुणात्मक परिवर्तन नहीं है। तो आ बधी चर्चाથી આપણને સ્પષ્ટ થઈ જાય છે કે અસફળતા એ કોઈ ગુણાત્મક પરિવર્તન નથી, અને પરિવર્તન છે આમ હતું ને આમ થઈ ગયું ને આમ હતું ને આમ થઈ ગયું, હે ને, પરંતુ એ असफलता કોઈ જે છે એ गुणात्मक परिवर्तन ना कहेवाय। परिवर्तन છે उल्टी दिशाમાં परिवर्तन છે। तो इसके स्थान पर वह प्रतिक्रांति है, है ने। तो मतलब જે છે गुणात्मक परिवर्तन નથી, પણ ઉલટાનું प्रतिक्रांति એટલે કે વિનાશ તરફની ગતિ છે તમારી। ह्रास अपेक्षाकृत व्यतिक्रमी है, અને ह्रास જે છે, ह्रास विनाश, અને એ પતન તરફની જે ગતિ, એનું નામ જ વ્યતિક્રમ છે। क्रम एवं व्यतिक्रम दोनों ही नियम से संरक्षित है। अस्तित्वમાં જે ક્રમ અને વ્યતિક્રમ એ બંને જે કહેવાય નિયમ મુજબ છે। મતલબ સુખી થવું બી નિયમ મુજબ છે, દુઃખી થવું પણ નિયમ મુજબ છે, હે ને। કોઈ પણ વસ્તુ નિયમ બહાર નથી। માણસને સુખી થવું તેના ચોક્કસ નિયમો છે, અને એ નિયમોનું પાલન ન કરે, હે ને, તો એ જે છે દુઃખી થાય છે। તો ક્રમ અને વ્યતિક્રમ બંને જે છે નિયમ મુજબ છે। તો આટલી વાત છે મિત્રો, અને સમય બી થઈ ગયો છે, તો આપણી ચર્ચાને વિરામ આપીશું। બરાબર છે। આજની ચર્ચા પર સૌ મિત્રો વિચાર કરે, જે કંઈ નવું સૂજે સ્ફુરે, કોઈ પ્રશ્ન ઉભો થાય, કોઈ શેરિંગ ઉભું થાય તેને નોંધી રાખે। આવતીકાલે ત્યાંથી આગળ વધીશું। ત્યાં સુધી સૌ મિત્રોને ખૂબ શુભેચ્છા, શુભ દિન મુબારક, નમસ્તે, આવજો।